સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, પાર્ટ 91, વિભાગ બીજો, આત્મા, પ્રકરણ યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી. ગયા ભાગથી પરમાત્મ તત્વ શરૂ થયું હતું, જેમાં હવે આગળ સમજીએ. કહેવાય છે ને, વિચારો માણસના જીવનનું ઘડતર કરતા હોય છે. વર્તમાનના વિચારો માણસનું ભવિષ્ય બનાવતા હોય છે. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારો તો સ્થૂળ કહેવાય, અને વિચારોમાં પણ પરમાત્મ તત્વ, મહત તત્વ અને મનસ તત્વ રહેલા હોય છે. વિચારોમાં મહત તત્વનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે, નહિવત જ હોય છે. વિચારોમાં મનસ તત્વ બહુ જ વધારે હોય છે. જો કે વિચારોમાં મહત તત્વ અને મનસ તત્વ બંનેના પ્રમાણો બહુ બદલાતા રહેતા હોય છે, અને અહમ તત્વ અને પ્રાકૃતિક તત્વ જરા પણ નથી હોતા. આ રીતે વિચારોની સૂક્ષ્મતા કરતાં પણ પરમાત્મ તત્વ અત્યંત સૂક્ષ્મ હોય છે. પરમાત્મ તત્વ સાથે 3 તત્વો સીધો જ સંબંધ ધરાવે છે. પહેલું પ્રાકૃતિક તત્વ એટલે કે સર્જન, બીજું મહત તત્વ એટલે કે જ્ઞાન, ત્રીજું કાલ તત્વ એટલે કે સમય. પરમાત્મ તત્વ સાથે આ 3 તત્વો શા માટે સીધો સંબંધ ધરાવે છે તે પહેલાં સમજી લઈએ. ત્યારબાદ પ્રાકૃતિક તત્વ વિશે અને મહત તત્વ વિશે જાણીશું, અને કાલ તત્વ વિશે ઉત્પત્તિ વિભાગમાં જાણીશું. અહીં કાલ તત્વ વિશે જરૂર પૂરતી જાણકારી મેળવીશું. પરમાત્મ તત્વ સાથે પ્રાકૃતિક તત્વ, મહત તત્વ અને કાલ તત્વ તો હોય જ છે, પરંતુ તે 3 તત્વોની અંદર પણ પરમાત્મ તત્વ રહેલું હોય છે. એટલે કે આ 3 તત્વો ખરેખર તો પરમાત્મ તત્વના જ 3 રૂપો છે, અથવા તો પરમાત્મ તત્વના જ ગુણો છે. અને કર્તા ભેદ પ્રમાણે અલગ નામો મળ્યા છે, કારણ કે પરમાત્મ તત્વ કરતા નથી, કરાવનાર છે. પરમાત્મ તત્વ અને તેમાં રહેલા પ્રાકૃતિક તત્વ, મહત તત્વ, કાલ તત્વ આ 4 તત્વોના પ્રમાણ ટકાવારી પ્રમાણે નહીં, પરંતુ 108ના ભાગ પ્રમાણે હોય છે. જેમ 100% એટલે પૂર્ણ થાય, તે રીતે આમાં 108 ભાગ એટલે પૂર્ણ થાય. અમુક આંકડાઓ રહસ્યમયી હોય છે, જેમ કે 3, 6, 9, 12, 108. આ અંકોમાં જબરું રહસ્ય છુપાયેલું છે. તેમાં પણ 9નો અંક સૌથી વધારે રહસ્યમયી અને મહત્વનો છે. 9ના અંકને પૂર્ણ બ્રહ્મનો અંક પણ કહેવાય છે. તે આગળ જોઈશું. ફક્ત ગણિતની દ્રષ્ટિએ જ નહીં, બ્રહ્માંડની રચનામાં પણ 9નો અંક મહત્વનું સ્થાન ધરાવે છે. તે રીતે 108 અંક પણ મહત્વનો અંક છે. હિન્દુ શાસ્ત્રોમાં 108નું ઘણું મહત્વ હોય છે, અને 108ને દિવ્ય અંક પણ કહેવાય છે. ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઘણું જ મહત્વ હોય છે. સજીવ સૃષ્ટિના કારણરૂપ પણ અંક 108 હોય છે. આત્મતત્વના રૂપાંતરણો પણ 108 ભાગ મુજબ હોય છે. અને 108ના અંતે તો 9 જ આવે છે. 1 + 0 + 8 = 9. તેથી જ અંક 9 ને પૂર્ણ બ્રહ્મનો અંક કહેવાય છે. આગળના પ્રકરણમાં સૃષ્ટિમાં અંકોનું મહત્વ પ્રકરણમાં આ બધા અંકો વિશે આવશે. આ અંકશાસ્ત્ર બહુ ગૂઢ વિષય છે અને બહોળો વિષય છે. જ્યારે જેટલી જરૂર હશે તેટલું સમજતા જઈશું. અત્યારે પરમાત્મ તત્વ અને તેની સાથેના તત્વોના ભાગ, પ્રમાણ વગેરે વિશે સમજી લઈએ. પરમાત્મ તત્વ અને તેની સાથે રહેલા 3 તત્વો કે પરમાત્મ તત્વના ગુણો આ પ્રમાણે હોય છે. પરમાત્મ તત્વના ભાગ 36/108, પ્રાકૃતિક તત્વના ભાગ 18/108, મહત તત્વના ભાગ 36/108, કાલ તત્વના ભાગ
/108। આમ આ બધા ભાગો મળીને 108 પૂર્ણ થાય છે। એટલે કે પરમાત્મ તત્વના એકના સરખા 3 ભાગ કરીએ તો એક ભાગ પરમાત્મ તત્વ છે, બીજો ભાગ મહત તત્વ છે અને ત્રીજા ભાગમાં પ્રાકૃતિક તત્વ તેમજ કાલ તત્વ બંને આવી જાય છે। આ રીતે આ બધું મળીને પરમાત્મ તત્વ હોય છે। તેથી આ બધા ભાગ પ્રમાણે જોઈએ તો ખ્યાલ આવશે કે પરમાત્મ તત્વ જેટલું જ મહત્વ મહત તત્વનું હોય છે, કારણ કે બંનેના ભાગ સરખા છે। મહત તત્વનું મહત્વ તો હોય જ, કારણ કે જ્ઞાન વિના સર્જન કે સમય, પ્રક્રિયા કે પરિણામ બધું નકામું। જ્ઞાન દ્વારા જ પરમ સત્યને પામી શકાય અને જ્ઞાન એ જ પરમાત્મા છે। તેથી જ આત્માની કે પરમાત્માની અનુભૂતિ ફક્ત પ્રેમપૂર્ણ જ્ઞાન દ્વારા શક્ય બને છે। પરમાત્મામાં રહેલા પ્રાકૃતિક તત્વ, મહત તત્વ અને કાલ તત્વ તેને મેં પરમાત્માના ગુણ કહ્યા છે। તો ઘણાને પ્રશ્ન થાય કે પરમાત્મા તો નિર્ગુણ, નિરાકાર, અવ્યય, અવ્યક્ત છે। જો પરમાત્મા નિર્ગુણ હોય તો તેનામાં આ 3 ગુણ કઈ રીતે હોઈ શકે? જો પરમાત્મા નિર્ગુણ જ હોય તો સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો ગુણ ક્યાંથી આવ્યો? જ્ઞાન ક્યાંથી આવ્યું? પ્રક્રિયા કરાવનાર સમય ક્યાંથી આવ્યો? જો પરમાત્મા નિર્ગુણ જ હોય તો સૃષ્ટિ ઉત્પન્ન થાય જ કઈ રીતે? જો કોઈ પરમાત્માને ફક્ત નિર્ગુણ જ છે, નિરાકાર જ છે, અવ્યય જ છે કે અવ્યક્ત જ છે આમ કહેતા હોય તો તે પણ સત્ય નથી। શું નિર્ગુણ પરમાત્મા છે તો સગુણમાં પરમાત્મા નથી? જો નિરાકાર જ પરમાત્મા છે તો સાકાર શું પરમાત્મા નથી? જેનો ક્યારેય વ્યય થતો નથી, જેનો ક્યારેય ક્ષય થતો નથી, જે હંમેશા અવ્યય જ રહે છે તે જ પરમાત્મા હોય તો પછી જે વ્યય પામે છે, ક્ષય પામે છે તે સંસારમાં પરમાત્મા નહીં તો કોણ છે? પરમાત્મા અવ્યક્ત જ હોય તો વ્યક્ત રૂપે આ સંપૂર્ણ દુનિયા છે તેમાં પરમાત્મા નથી? નહીં, પરમાત્મા નિર્ગુણ, નિરાકાર, અવ્યય, અવ્યક્ત જ છે। આવી ટૂંકી વ્યાખ્યામાં પરમાત્માને બાંધી શકાય નહીં, કારણ કે આ સત્ય નથી, અજ્ઞાન છે। પરમાત્મા નિર્ગુણ છે અને નથી, પરમાત્મા નિરાકાર છે અને નથી, પરમાત્મા અવ્યય છે અને નથી, પરમાત્મા અવ્યક્ત છે અને નથી। આ રીતે પરમાત્માનું હોવું અને ન હોવું બંને સ્ટેટમાં હોય છે। અને જો પરમાત્મા સંપૂર્ણ હોય તો શું ગુણમાં પરમાત્મા ન હોય? અથવા તો પરમાત્મામાં ગુણ ન હોય? જે સારું છે તેમાં તો પરમાત્મા છે જ, પરંતુ જે ખરાબ છે તેમાં પણ પરમાત્મા જ હોય છે। સારું કે ખરાબ, આ ગુણ અવગુણ જેનામાં હોય તેને સારા કે ખરાબ ભાવ લાગુ પડે છે, પરમાત્માને લાગુ નથી પડતા। અને સારું કે ખરાબ તો સંસાર માટે છે, સાંસારિક વ્યાખ્યા છે, પરમાત્માને તે લાગુ ન પડે। તેથી પરમાત્મા ફક્ત નિર્ગુણ જ છે એમ નહીં, પરમાત્મા નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે આમ કહી શકાય। પરમાત્મામાં ગુણ પણ છે, તેથી પરમાત્મા સગુણ પણ છે અને પરમાત્મા નિર્ગુણ પણ છે। પરમાત્મા નિરાકાર તો છે જ, પરંતુ ફક્ત નિરાકાર જ નથી, સાકાર પણ પરમાત્મા જ છે। તેથી પરમાત્મા નિરાકાર છે, પરંતુ દરેક સાકારમાં પણ પરમાત્મા જ હોય છે। પરમાત્મા અવ્યય જ હોય, જેનો ક્યારેય વ્યય ન થાય, ક્ષય ન થાય, તે પરમાત્મા જ હોય। પરંતુ વ્યય થનાર, ક્ષય પામનાર પણ પરમાત્મા જ હોય। જેમ કે પરમાત્મા દરેક પદાર્થમાં છે, ઉર્જામાં પણ છે, અને પદાર્થનો કે ઉર્જાનો ક્યારેય વ્યય થતો નથી, ફક્ત રૂપાંતરણ થાય છે। તેથી પદાર્થમાં, ઉર્જામાં આ વ્યયનો ગુણ પરમાત્મામાંથી આવેલો હોય છે। પરંતુ લાકડું બળીને રાખ થઈ ગયું, તેમાં લાકડાનો વ્યય થયો, તેમાંથી રાખ ઉત્પન્ન થઈ, બાકીની ઉર્જા ઉત્પન્ન થઈ। આ રીતે વ્યય નથી થતો, રૂપાંતરણ થતું હોય છે। સંસારની દ્રષ્ટિએ જે વ્યય છે તે આધ્યાત્મિક દ્રષ્ટિએ રૂપાંતરણ છે।
તેથી પરમાત્મા અવ્યય તો છે જ, પરંતુ સંસારમાં જેનો વ્યય થાય છે તે પણ પરમાત્મા જ છે. આવી જ રીતે અવ્યક્તનું પણ સમજવું. પરમાત્મા અવ્યક્ત પણ છે અને વ્યક્ત પણ છે. ફક્ત અવ્યક્ત જ નથી કે ફક્ત વ્યક્ત જ નથી. જેમ કે આ સંસાર કે આ બ્રહ્માંડ વ્યક્ત છે, તો શું સંસારમાં પરમાત્મા નથી? નહીં, આ અર્ધ સત્ય કહેવાય. વ્યક્ત સંસાર પણ પરમાત્મા જ છે. અને જો આ સંસાર મિથ્યા છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, આ રીતે વિચારીએ તો સંસારના એ મિથ્યાપણામાં પણ પરમાત્મા જ હોય છે. જે શાશ્વત હોય તેમાં વિવિધતા ન હોય. વિવિધતા માટે પરિવર્તન પામવું જરૂરી છે. તેથી જો સંસાર પરિવર્તનશીલ છે તો સંસાર ક્ષણભંગુર જ હોય, નાશવંત જ હોય. અને સંસારની આ ક્ષણભંગુરતા, નશ્વરતા પણ પરમાત્માના કારણે છે. તેથી આટલા ગુણો ધરાવનાર પરમાત્માને જો ફક્ત નિર્ગુણ જ કહેવામાં આવે તો એવું માની શકાય કે એવું કહેનાર પરમાત્માને નથી સમજી શક્યા, નથી પામી શક્યા. પરમાત્મા અધૂરો કે અપૂર્ણ નથી. પરમાત્મા પૂર્ણ છે, સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે. તેથી નિર્ગુણ કે સગુણ, નિરાકાર કે સાકાર, અવ્યય કે વ્યય, અવ્યક્ત કે વ્યક્ત, શાશ્વત કે નશ્વર, જે કંઈ છે તે સંપૂર્ણ પરમાત્મા જ છે. આવા બધા કારણો દ્વારા આપણે સમજ્યા કે પરમાત્મા નિર્ગુણ પણ છે અને તેનામાં બધા ગુણ પણ છે. બીજી રીતે સમજીએ તો જો પરમાત્મામાં કોઈ ગુણ હોય જ નહીં તો પરમાત્માની સૃષ્ટિમાં ગુણ, અવગુણ બધું આવે ક્યાંથી? અને જો પરમાત્મા નિર્ગુણ હોય એટલે કે કોઈ ગુણ જ ન હોય તો આ બ્રહ્માંડ, આ સૃષ્ટિ ઉત્પન્ન થાય જ કઈ રીતે? નહીં, પરમાત્મા ફક્ત આમ જ છે, આમ નથી. આવી અધૂરી અને અજ્ઞાનતા ભરેલી માન્યતાઓ કે વ્યાખ્યાઓ દિમાગમાંથી કાઢી નાખવી. આત્મા વિભાગના આવતા અંકમાં યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી ચાલુ રહેશે. સર્જનમાં કાળ હેતાળ છે, વિનાશમાં કાળ વિકરાળ છે. અનંત કાળના અનેક રૂપ છે, કાળનો ક્યાં કદી દુકાળ છે. અર્થાત કાળ કહો કે કાલ કહો કે તેને સમય કહો, બધું એક જ. સમય બહુ વિચિત્ર માયા છે. આધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિએ સમય જેટલો ઓળખાયો છે, સમજાયો છે, તેટલો જ સમય નથી. સમય તેથી પણ ઘણો વિશેષ છે. આપણે જે સમયનો ઉપયોગ કરીએ છીએ તે તો સમયનો એક નાનો ભાગ માત્ર છે, અંશ માત્ર છે. પરંતુ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વાત કરીએ તો આ અંશ માત્ર સમયને પણ ક્યાં સમજી શકાય છે. સુખનો સમય વહાલો લાગે, દુઃખનો સમય ડરામણો લાગે. સુખમાં સમય ઝડપથી ભાગે, દુઃખમાં સમય સ્તંભી જાય. કવિની જેમ કલ્પના કરીએ તો માણસને સુખમાં જોઈને સમય બીજા લોકોને સુખી કરવા ચાલ્યો જાય છે અને દુઃખી માણસ પાસે સમય તેને સાંત્વના આપવા રોકાઈ જાય છે. પરંતુ સમયને ક્યાં ખબર છે કે માણસને સુખ સંઘરતા નથી આવડતું, સુખને તુરંત ખોઈ બેસે છે, પરંતુ દુઃખોનો સંગ્રહ કરતા બહુ આવડે છે. માણસ સુખ સાથે તો ઓરમાયું વર્તન કરે છે અને દુઃખને તો પોતાનો જણિયો હોય એમ વારંવાર બોલાવીને વહાલ કરે છે. પછી સમયને દોષ દે છે. માણસ દુઃખી થાય છે ત્યારે સમયને સંભળાવે છે કે મારો સમય જ ખરાબ છે. સમયને વાપરવો, સમયનો ઉપયોગ કરવો, સમયનો ઉપભોગ કરવો કે પછી સમયને વેડફી નાખવો, જે કરવું હોય તે કરી શકાય. કારણ કે સમય સાથે ખેલ કરવામાં માણસ સ્વતંત્ર છે. પરંતુ સમય જ્યારે માણસ પાસે ખેલ કરાવશે ત્યારે માણસ બિચારો ઓશિયાળો હશે, લાચાર હશે. માણસે સમય બદલાતા હોય છે. સમય માણસ વચ્ચે પક્ષપાત રાખે છે, કારણ કે સમય જ્ઞાનને ઓળખે છે, માણસને નહીં. કાલ તત્વ, મહત તત્વ, ભાઈ ભાઈ.